ખાવાનો હે બાય નહીં હાલો ખાઈ લે નહીં ખાવું નથી આઈવા ભેગું ખાવાની જ વાત હોય છે તો બાયડી છોકરાને હું વાંધો આવી જા જલ્દી ખા દે દે જલ્દી વયા જાય એટલે અમારી પર તમે ગયા પછી હું થાય છે ઈ કઈ વિચાર ન આવતા સીધા આવ્યો ભેગો ગડકા ભરવાનો ના કાંઈક વાત કરે શું થાય છે તમને કઈ થાય છે આયા પણ તમને ત્રણ દીથી તો વાત કરું છું નાક છે કે નથી મને એકને એક વાત કહીને શરમ આવે તમને એકને સાંભળીને શરમ નથી એ મને ભરો હવે તારો જીભડો આવડો છે હું એના ભેગો મોટો થયો આવડો હતો આવડો કર્યો ઈ આવડો કર્યો ને ઈ અત્યારે નડે છે બધું સમજી ગયા મારા દીકરાના જે રોવડાયો છે ઈ ડોહી હાંઢળાએ એટલે એને કહી દેજો કે હે ને મારા દીકરાને બીજી વાર નો રોવડાવે ને મારે એના હળેલા મકાનમાં નથી રહેવું અત્યારે નીકળી જવાનું એ બીજે તમારો બાપ ભાડા તો પૂછો ભાડા તો ક્યાંક બીજે પૂછો મોઢા ફાડે છે 2-5 લાખ ભાડું થાય બીજે હે 2-5 લાખ ભાડું થાય 10,000 રૂપિયા છે આ 2500 માં રહેવા દે હે તો 2500 ઓછા જ કહેવાય 2500 માં આને આપણને 2 રૂમ રહેવા દીધા હે ને 2500 માં ગામમાં મને 1 રૂમ રહેવા દે ને તોય મારે ઈ લોકોના મકાનમાં આના મકાનમાં નથી રહેવું હે આયા જ રહેવાનું છે ક્યાંય જવાનું થતું નથી તો શું કામ એને બસ મને નાનપણથી મોટો કર્યો મને ને એને બેને પ્રેમ છે એકબીજાને બાપાને ને ડોહીને ને અમારે હા ઈ બાબાને ડોહીને કહેવાનો પ્રેમ છે એ ગામર ભગલા અમારે આવડીએ જરૂર છે અમને બેટા લઈ આવી દે ને એટલે ભગલો લપક થઈ અને ના ના આલિયો ડોહીમાં હે ને એને તમે ઓળખતા નથી બોલ માને ગમે તે લવાણ જ કરતી હોય પછી આપણે ભારે રહીશી એટલે આપણે થોડુંક સહન કરાય તમારી માં હે ને તમારી માં એને જેદી મને પૈણમાં આવ્યા ને તેદી મારી માર એમ વાત કરી હતી કે અમારે તો હાઈવે ટચ નું મકાન છે હતું જ હે હતું જ ક્યાં ગયો સપનામાં મને તો એવું લાગે સપનામાં કાઈ નહીં અમારે હાઈવે ટચ મકાન હતું જ આ તો રોડ મોટો થયો ને એટલે રોડ ઉપર હાવ આવી ગયો હા હવે લે જેમ રેવું પથારી પાથરી તો ખટારાના માથે જોટો ફેરવા જાય છે ઈ ભલે ફેરવી જાય તમે હે ને બે માં દીકરા હે ને જન્મજાતથી જ ખોટા છો હાવ એ અમે ખોટીના પેટના એક અને પોહાતું ને તો કોક પોહાતું નહોતું કોકની દીકરીને ખોટું બોલીને પૈણીને લઈ આવ્યા અહીંયા કોકના ભાડાના ઈટુ વાળા મકાનમાં સમજી ગયા એ તારો બાપે કહેતો કે અમારી દીકરીની મોઢામાં જીભ નથી આ તો અહીંયા આવ્યો પછી ખબર પડી કે આવડો જીભડો છે એ તો તમે જેવો વ્યવહાર કરો એવી જીભ હાલે એટલે મારે એ તો મકાનની લપ કોઈથી કરતી નહીં અહીંયા રહેવાનું છે મારી વાત સાંભળ પગાર ઓછો નાના માણસ ગરીબ છે એટલો બધો પગાર એ આપણે ગરીબ છી લાચાર નથી સમજી ગયા કે એનું સાંભળીને રે અહીંયા મેં ફર્યું સાફ નો કર્યું તેને મને કહેવાની શું જરૂર એવું પડે મકાન છે સોખું કરી નાખાય હે હા ના ના એવું હું નહીં આવું ઈ તમને ગામ મને એટલી ખબર પડે હા કે ઈ બે માણા કોઈ દી બોલે નહીં પણ તારો જીભડો છે ને આ તારો લવાર છે ઈ નો બોલે તો એને આપણા નો હોય ને એટલે આવી જ ઓલી થાય એટલે પાછા આવીને આપણે આંગળી ખૂંચાડી દે ભલે ખુશાલી જવા દો ભાઈ હે પરમપિતા પરમેશ્વર હે પરમ શક્તિ આપની કૃપા આપનો પાર છે આ મને ને મારે ઘરવાળીને હાજર નવા રાખજો અને આવા નવા હારા જ હું ભગવાનને પગે લાગી રાખો છો ઓલા છે ને આ કિશોરીન ભગેડી ની બધાય પચાવી પાડશે મકાન આવડો જીબડો છે કિશોરીનો કેવું બોલે છે તમને ખબર છે પેલા હાલો મારી હારે પેલા ભગવાનને પગે તો લાગો પણ હઈ પછી લાગજો પગે હવે આખો દિવસ ભગવાન આ તો ભગવાનનું કઈ બોલવા જો આ ભગવાન છે ને એની કૃપા છે તે લીલા લહેર છે બધી ખબર છે પણ વાહ જોવો તો ખરા તમે હાલો તો ખરા એ આપણું કઈ કશે એમાં હાલ જોઉં છું હાલ તો આને કેજો કઈ હા, ઘર કેવું રાખે છે હા. ખબર છે ને તમને હા તો કઈક બોલજો મોઢામાંથી બોલાવો એને ભગડી આ કૃષ્ણ હા તાર મમ્મી પપ્પા કે આર્ય બોલો આવડો જીબડો હતો ને બોલ હવે હજી બાકી ફળિયું સાફ કર્યું છે પણ ઈ તમારી ફરજ જ નથી આવતી મારા ઘરમાં હું ફળિયું સાફ કરું સ્વિમિંગ પૂલ કરું જો તો ખરા છોકરાઓને ભેગા કરીને કાચ બારીઓ ના તોડો છો એ ભાઈ હે તમારા ભાઈ તમારે સમજાવી દ્યો ને યાર કઈ ટાઈપની બાયડી હે હાવ એ કયો કઈ હવે આમાં શું છે કે આપણે આપણું ફળિયું કે આપણું આંગણું બધું ચોખ્ખું ન રખાય પણ ઈ અમારો પ્રશ્ન છે અમે તમને કેવાય બસ તમે ફરી આ પણ અમે મકાન માલિક છીએ તો તમે મકાન માલિક છો તો અમે મફત નથી રહેતા પૈસા દઈ છી એટલે બધું ગંદુ કિરે કરવાની આ હું ફરી આપણે લે છે ફળિયો તો હું આજે નહીં વારું ને કાલ લઈ નહીં વારું તારો બાપ આવશે ફળિયું સાફ કરવા કે ઓલો ભગલો આવશે એ જે આવે ઈ એને તમે હારા લાગતો હોય તો ઈ આવે મને તમે કોઈ હારા નથી લાગતા ખુદ તો કરવું જ પડશે ઘર સમજ્યા રહેવું હોય ને તો ઘર ચોખ્ખું રાખવું પડશે હા આવ બેટા હવે હવે ખોટો હાથ ફેરવવાનો રહેવા દ્યો હું આદિ લગન મારી વહુનું કાઈ નહોતો માનતો હું એમ વિચારતો તો કે તારો જ વાંક છે ઈ લોકોનો કાઈ વાંક નથી
કેમ કે હું તમારા હાથમાં મોટો થયો, કોઈથી એક શબ્દ તમે નહોતા બોલતા, પણ આજ મને ખબર પડી કે કાકીડાના મોઢામાં જીભું છે. તમે આટલું બોલો છો, અમે તમને ટાણે ભાડું આપી છે, શું કામ આવું તમે હેરાન કરો છો? પણ મારી વાત તો સાંભળ પગલા, જો તું આમ જો મારી બધી ભાવને ભેગી કરશે, આ જો તું જો ગતિ ભાઈ, જો. અને અમે તને પ્રેમથી રાખ્યો છે, બરાબર છે, પણ સામે તારી ઘરવાળી સ્વચ્છતા રાખવી જોઈએ કે ન રાખવી જોઈએ? પણ મારી વાત સાંભળો, અમારે છોકરાવાળું ઘર, પછી કેટલીક છોકરા તમારે છોકરા નથી ને એટલે તમને ઈ નો ખબર હોય કે છોકરા વસ્તુ હું કહેવાય. હા, મેળો મારી સાથ તઈ નથી તો નથી છે હે કાઈ આગળ પાછળ ગયો નકર જારી નરવા કુજરા બે છો હે ગામમાં હું તો ઉતે રેખડા રાખો. સાંભળી લીધું આ ભગલો આપણે જેને દીકરો માયનો છે ઈ હવે બોલ્યો એ અમે બોલતી હતી. અમે તમને માવતર માન્યા હતા, પણ અમને ઈ ખબર નહોતી કે તમે છેલ્લે અંતે આ દરજે જાહો. હવે સાંભળી લે, નથી સાંભળવું. અહીંયા રહેવું હોય નથી તો રહેવું. અમે કઈ એમ રહેવું પડશે, નહીં તો હાલતી નથી જાવ. જો હવે એક હાલો, ચાલ આજના સામાન કરવાનો. અત્યારે તેમને થયો વાર લાગશે બે ત્રણ દીની, બધે ઢાબા બાંધી પોટલા મારી એમ વાર તો લાગે ને ડોસી. મારે આજના જ ખાલી જોઈએ, આ સાંજ પહેલા ખાલી જોઈએ. અને નો કરી તો આ તારો બાપે કરે. આને કહી દે માર બાપ હમારા નો જાય. ઈ મકાનના માલિક છે, આપણા માલિક નથી, સમજા? તમે બોલવામાં ધડો રાખજો, મારા હાહરણ જેમ ફાવે એમ ન બોલતા. તળો જ છે. શેનો? અને હવે તમારે છે ને 1 મિનિટે તમારા પગલા ઘરમાં નો જાય. અત્યારે સામાન ઉપાડો, હાલો નીકળો ફટાફટ. આવડી જીભ રાખો ને તો ખાલી કરાવીએ, નહીતર અમને કાંઈ વાંધો નહોતો. પણ જીભ કેવી હાલે છે? માકડને આંખું આવી ગઈ, સમજા? નાકોને મોઢા આવ્યા રિયો આમળો કાંઈ વાંધો નહીં, કરો ફરી હાલો. હવે વાર્તા બંધ કરો, સામાન પેક કરો, હાલો મિક્સર પોટલા બાંધો. આઈનું આયા જ છે એટલું યાદ રાખજો. આ તો હું તો આ જોશો હવે તો. આવી રીતના કોઈને તમે એમ ટાઈમ એમ ક્યાંક તમે લઈને વયા જાવ ભાડું, તો તમે તંતર મકાનના માલિક છો, અમે થોડા દી, અમે તો ભાડે પડ્યા છીએ. જીબડી કાબુમાં રાખો, જીબડી કાબુમાં છે, કોઈના ઘરમાં પંચાયત કરવા ન આવે. મારા હાહુ હરાય મને કોઈ દી કહેવા નથી આવ્યા. સફાઈ લખાય, સાફ સફાઈ મફત નથી રહેતા, ભાડા દઈ છી. એ કોઈના મકાનમાં ભાડે રહેવું હોય ને તો જીબડો કાબુમાં રખાય અને ચોખ્ખું રખાય. હવે તો આજે નહીં કાલે નહીં, ચોખ્ખું રાખતોય નહીં. આજ ને આજ મારા મકાન ખાલી જોઈ, બસ. જોયું? સાંભળ્યું ને બહુ અરે હારા. રાખો જીબડો કાબુમાં પણ નથી રહેતો તમારા બધાના હિસાબે. આ એ છોકરા છાનો બનો રે, તું કોઈ દી નથી બોલ્યો અમારી સામે. આ આઈની ને આ છપ્પર પગી, આ તું બોલતા શીખો. હોતી નથી બોલો એટલે મોઢા ઉપર આવીને પિચકારી મારી જાવ છો. કા હવે કોઈ પણ જેટલો લેવાનો છે જાનદાર. હાલો સામાન પેક કરો, હાલો ફટાફટ નીકળો. આજના જ નીકળો, હાલો. અત્યારે જ, અત્યારે. કોઈ તાત્કાલિક દે ખાલી પડ્યા બધે ક્યાંક બે જગ્યાએ પૂછવા જાય જડશે એટલે કટ નાખશી. રોડ ઉપર હો તો ખબર પડે કેમ રેવાય. હિંમત થઈ જાય. હું તો એમ કહું કે હારું નહીં જાય અને તમારું જે હશે ને એ વયું જાય. હું તો એમ જ કહું, હું હવે પેલો નકે માર નીકળી જા. શું ટક્કારી થાઈસ તું? તારા માથામાં ટોળા પડશે. તારા છોકરા જિંદગીમાં છાય. તમને કહી દઉં છું, હું તમને હેરાન આપું, તમે ટક્કારા થાઓ અને આમ નીકળતો વાડી ઢીંડું નીકળી જાય. જોજો આ દોઢ ફૂટિયા અને સાંભળે. એ કરી દેવું તમે જો. હાલ કાઈ હવાનો એ હાલો કહું છું અને કાઈ દે. કાલ હવાનો કાઈ નથી હો. 10 વર્ષ થયો. જવું જો આજ પહેલા ખાલી થઈ જવું જોઈએ. જોજો તમે કેવા બોયલા બધાય શેરી વારે હાંભરા. હું શું કહું છું, આ કેમ આવી હાલત કરી? ઉપરવાળાએ શું વિચાર્યું છે? આ તમારા બૈરાઓના કકડાટમાં છે ને આવું થઈ ગયું. ઓલા વગેરેને છે ને કે નાનો મોટો આ બે રવાડીને કર્યો હતો, અને આ તમારા છે ને આ કકડાટમાં મારે કાઢી મૂકવો પડ્યો ને આ ભોગવો પરિણામ આવે. હારું ભગેડી તો મને બહુ યાદ આવે છે, પણ હારું હવે બાયુનું થઈ ગયું. હવે પણ હવે આપણે છે ને એ જ્યાં હોય ને ત્યાં જઈ એને માફી માંગી હવે, એટલે કે ભાડું એટલું જ જોતું, પણ તમે પાછા આવતા રહ્યો. એ તો હાલો ને અટાણે જ જઈ. હાલો જઈ આવીને ભગેડીને તેડી આવી આપણે જઈ. ઓલો ભગેડી ક્યાં ગયો હશે રેવા? ક્યાં ના ગોતીએ મળતું નથી. હે ઓલા ભાઈ કામ કરે છે ને પૂછવું છે આપણે? હાલો એને પૂછીએ. એ ભાઈ હા બોલો, ભગેડીને ઓળખો છો? હા કઈ માણસ છે, છોકરો હા. ક્યાં રેવા ગયા એ છે? આ ઓલી બાજુ રીએ ઓયડીમાં. કઈ બાજુ? એ આ નાગા હે ઓલી બાજુ. એમ કહું છું, હાલો આઈલા જાય આપણે ભગેડીને આપણા ઘરે લઈ તો જાવો જ છે આપણે. હે
તમને કહું પગલાને મનાવી લેજો આપણા ઘરે આવવામાં. હા હાલો અગા હવે હેરાન કરી લીધો. હવે આ હેરાન કરવા આવ્યા હે? કાટ તો રીત રાખો. આ બધું શું થઈ ગયું? આ માથા છે ને વિસી કર્યો એવી રીતે. આ તમારી આતેડી કકડાઈ ને આ બદલો દીધો. એ આઈનું આયા છે. કુદરત કોઈને નથી મેળતો. અમને ખૂબ હેરાન કર્યા. ન્યાથી કાઢ્યા. હવે અહીંયા આવ્યા. આયા એને મકાન માલિકને ફરિયાદ કરજો એટલે અહીંથી ખાલી કરાવે હો. પણ બેટા કેમ ભૂલી ગયો? તને જરાય શરમ ન આવી? કાઈ મળવા નથી આવતો? કાઈ નહીં. તમને શરમ ન આવી? આવડા નાનો છોકરાને તું લઈને વયો ગયો. આને તો મન દઈ જાવ તો ઈ તો હવે માવતા સી ખીજાય. એમાં કઈ મગજમાં ન લેવાનું હોય. શું બાકી રાખ્યું તો અમારી પર માછલા ધોવામાં? શાંતિથી રહેતા કાયમ ટક 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 કરવા આવતા. હવે બસ કઈ હવે હાલ આપણા ઘરે પાછો. ના ના તમે તમારી કરી અમે અહીં બરોબર છે પથરાવાળી ઓયડીમાં. તમારે કઈ કે હા કૃષ્ણ વગેરે હવે છે ને અમને અમારી ભૂલ સમજાઈ ગઈ. તમે મહેરબાની કરીને પાછા આવતા રહ્યો અને અમે તમને છે ને પ્રેમથી રાખશું અને મારું નથી જોવાતો. જો એમ કે હરખું બોલી નથી શકતા કે હવે તમે બે માણસ છોકરો પાછા આવતા રહ્યો. અમારી ભૂલ થઈ ગઈ. ભૂલનો પસ્તાવો થઈ ગયો. હવે તમારી પાસે ભાડું નહીં લે એમ કે મારે મારા છોકરા જોઈ બસ. હવે સમજાઈ ગયું કે ગરીબની કોઈ આઈ ન લેવાય. સાચી વાત છે હો. કોઈ દી ગરીબની આઈ ન લેવાય. ચાલો મિત્રો જય માતાજી. હું છું કૃષ્ણ બેસુભાઈ કિશોર. એક ન્યૂ કોન્સેપ્ટ લઈને આપની સમક્ષ આવ્યા છે. મારો આ વિડિયો જો તમને ગમે તો મારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો હું ભાવેશ બગડી. જો આ વિડિયો તમને ગમે તો અમારા વિડિયોને લાઈક કરો, શેર કરો અને અમારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.